લૂંટેરા ભાજપને હવે અમે ઘર ભેગું કરશું, તૂટેલા કોંગ્રેસને હવે અમે ઘર ભેગું કરશું. આ ગુજરાતની લાગણી છે, આ ગુજરાતની માંગણી છે. 30 વર્ષથી ગુજરાતની જનતાને ભાજપે જે ત્રાસ આપ્યો છે, જે હેરાનગતિ કરી છે, એને લઈને આખું ગુજરાત પીડિત છે ને આખું ગુજરાત દાઝેલું છે. અમે સૌ જાણીએ છીએ, આપણે સૌ જાણીએ છીએ કે 30 વર્ષના શાસનમાં ગુજરાત માટે ભાજપે કર્યું શું. ઘણી બધી વાર આપણને આવો સવાલ આવે છે કે ભાજપે કર્યું શું. ખાસ વાત કરીએ તો ભાજપે અત્યાર સુધી માત્ર વાર્તાઓ કરી છે. સુરક્ષાની વાર્તાઓ કરી છે, સુવિધાની વાર્તાઓ કરી છે, વિકાસની વાર્તાઓ કરી છે. આ દરેક વાર્તાઓ કરી છે. ભાજપે આપણે સવાલ પૂછવાનું મન થાય ભાજપને કે 30 વર્ષના આ કુશાસનમાં, ખાસ કરીને કહું છું કુશાસનમાં, તમે લોકોએ ગુજરાતની જનતાને આપ્યું શું, તો એનો હિસાબ અમારી પાસે છે. તમે લોકોને રોડ રસ્તામાં ખાડાઓ આપ્યા, એવા ભયંકર રોડ રસ્તા આપ્યા, ગટરોના ઢાંકણા એવા આપ્યા કે આજે અમારો યુવાન ગાડી લઈને જાતો હોય છે અને એ પડીને માથું ફૂટીને એનું મૃત્યુ થઈ જાય. વિશેષ બીજી વાત કરું, તમે બીજું અમને શું આપ્યું? તમે અમને અગ્નિકાંડો આપ્યા. માસૂમ વિદ્યાર્થીઓ, માસૂમ દીકરાઓ, માસૂમ દીકરીઓ તો આજે તમારા રાજમાં સળગી ગયા. આ વાતનું તમને ખૂબ દુઃખ થાય છે કે કોણ જવાબદાર? આ સળગતા વિદ્યાર્થીઓ માટે કોણ જવાબદાર? અગ્નિકાંડો આપ્યા તમે અમને વિદ્યાર્થીઓને પાણીમાં ડૂબતા જોવા અમને મજબૂર કર્યા. કોના પાપે? ભાજપના પાપે. આજે વોટકાંડ થયું, વોટકાંડમાં લોકો ડૂબ્યા, વિદ્યાર્થીઓ ડૂબ્યા. કોના પાપે? આ દરેક વસ્તુ અમે જ્યારે વિચારીએ છીએ ત્યારે અંદરથી અમને દુઃખ થાય છે. એટલું જ નહીં, તમે લોકોએ ખેડૂતોને લૂંટ્યા, તમે લોકોએ ખેડૂતોને હેરાન પરેશાન કર્યા. ખેડૂત અને પશુપાલક જ્યારે તમારી પાસે આવે છે, તમારા પોતાના હક માટે આવે છે, ત્યારે તમે એને લાઠીઓ આપી, ત્યારે તમે એને આંસુ આપ્યા, આંસુ ગોળા આપ્યા અને તમે એને મૃત્યુ આપ્યું. આજે મારો ખેડૂત પરેશાન થઈ અને આત્મહત્યા કરી લે છે, સામૂહિક આત્મહત્યાઓ કરી લે છે. યુવાનોને તમે શું આપો? દારૂ આપો, ડ્રગ્સ આપો. યુવાનોને તમે ઓનલાઈન ગેમોમાં રવાડે ચડીને માનસિકતા ખતમ કરી દીધી. આજે બેરોજગારી આપી, એના કારણે આજે યુવાનો પોતે પણ આત્મહત્યા કરી લે છે, ખૂન ખરાબા કરી લે છે. વિદ્યાર્થીઓની માનસિકતા બગાડી દીધી. પ્રાઇવેટીકરણના કારણે આજે પ્રાઇવેટીકરણ કરતા આકાઓ એટલા બધા પોતે આવી ગયા કે આજે એક વિદ્યાર્થી તડપતો એના સ્કૂલના ગેટ પાસે પોતાને તડપી રહ્યો છે, પણ એને દવાખાને લઈ જવાને બદલે આ જે પ્રાઇવેટીકરણને પોષણ આપતા આકાઓ, પ્રાઇવેટ શાળાઓ ચલાવતા જે સંસ્થાના સ્થાપકો છે, આ લોકોએ માત્ર તમાશો જોયો. આ પણ ભાજપના પાપે. આ વસ્તુ ગુજરાતની જનતાએ સમજવાની જરૂર છે. આ વસ્તુ ગુજરાતની જનતાએ જે પીડા છે, પીડાને ખૂબ ગંભીરતાથી લેવાની જરૂર છે. ભાજપે હજી તો ભાજપને તમે ગણાવી શકો એટલા આખા મહિલાઓની વાત કરું તો મારી માતાઓ બહેનોના રોડ ઉપર મંગળસૂત્રો ખેંચાઈ રહ્યા છે, લૂંટાઈ રહ્યા છે. મારી માતાઓ બહેનો પોતાના પરિવારના પેટ માટે અમદાવાદમાં પોતાના શરીર ઉપર ઘાસલેટ છાંટી અને પોતાની જાતને આત્મદાહ દઈ રહી છે. એટલે તમે અમારી માતાઓ બહેનોને રોડ ઉપર જીવતી સળગાવો. આ તમારા તંત્રના કારણે, આ તમારી સત્તાના કારણે. આવા અનેક કિસ્સાઓ ગુજરાતે જોયા છે. દરેક જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે છે એટલે જ્યારે સ્થાનિક મુદ્દાઓની વાત કરું, ગામડાઓની વાત કરું, કોર્પોરેશનની વાત કરું, ત્યારે તમે લોકોએ જે ગ્રાન્ટો આવે છે, જે પ્રજાના પૈસે તમારે સુવિધા આપવી જોઈએ, એની જગ્યાએ તમે લોકોએ લૂંટવાનું કામ કર્યું છે. આજે લૂંટેલા ભાજપની જે વાત છે એ રોજ અમે વાંચીએ છીએ. રોજ લૂંટેલા ભાજપની નવી વાર્તાઓ છાપા ખોલીએ છીએ અને અમારા આંખો ઉડીને વળગે છે. ખાસ મારે વાત કરવી છે કે જે લૂંટેલા ભાજપે જે ગુજરાતને લૂંટવાનું કામ કર્યું છે, 30 વર્ષમાં ગુજરાતની કફોડી હાલત કરી દીધી છે અને પાછી મોટી વાતો કરી દીધી. ગુજરાતની જનતા સવાલ પૂછે છે કે આજે અમારા માથા ઉપર જે દેવું થયું છે, 4.90 લાખ કરોડનું જે દેવું થયું છે, કેના બદલામાં? આ વોટકાંડ, જે વોટકાંડ થયો, અગ્નિકાંડ થયા, તમે ખેડૂતોને લૂંટ્યા, તમે મહિલાઓને લૂંટ્યા, તમે યુવાનોના પેપરો ફોડ્યા, તમે એ લોકોને ભરતી નથી કરતા. આ દરેક માટે તમે અમારા માટે આટલું દેવું કર્યું છે. 4.90 લાખ કરોડનું દેવું ગુજરાતની જનતાના માથે છે. એ ગુજરાતની જનતા માટે ખૂબ આશ્ચર્યની વાત છે. આ જે દેવું છે એના માટે થયું તો 191 કરોડનું પ્લેન ભાજપ સરકારે લીધું છે. કોના પૈસે? આપણા પૈસામાંથી એ લોકોએ પોતાની સગવડતા
સરકારે પોતાના માટે વસાવ્યું છે. દેવું કર્યું. વિચારજો ગુજરાતની જનતા શું કરી રહી છે. મોટા મોટા હોર્ડિંગ્સો વાપરે છે, મોટા મોટા મેળાવડા ભાજપ સરકાર કરી રહ્યું છે, મોટું મોટું માર્કેટિંગ કરી રહ્યું છે, આટલી મોટી છાપાઓમાં એડવર્ટાઇઝ આપી રહ્યું છે. આ કોના પૈસે? ગુજરાતની જનતાના પૈસે. દેવાનું ફૂક્યું ગુજરાતની જનતાના પૈસે. આ લૂંટેરા ભાજપે આ વાત ગુજરાતની જનતા સમજી ગઈ છે. આ વાત ગુજરાતની જનતાને સમજાઈ ગઈ છે. અને બીજી વાત ગુજરાતની જનતાને એ પણ સમજાણી છે કે 30 વર્ષથી સત્તા ભોગવી અને કુશાસન ભાજપે તો કર્યું જ છે. ભાજપે જનતાના આ પૈસે તાઇફાઓ કર્યા છે અને આ દરેક તાઇફાઓ જોવા માટે એક પક્ષ જે વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ હોવું જોઈએ, જેનું કામ શું હોય તો કે ભાઈ વિરોધ કરવાનું, જનતાના આ દુઃખમાં એને આંસુ લૂછવાનું કામ હોવું જોઈએ, જનતાના દુઃખમાં અવાજ ઉઠાવવાનું કામ હોવું જોઈએ. એ કોંગ્રેસે કહ્યું નથી. ગુજરાતની જનતા જાણે છે. ગુજરાતની જનતા જાણે છે કે વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસે હંમેશા પોતે માત્ર સેટિંગવાળી રાજનીતિ કરી છે અને ભાજપ સામે ક્યારેય વિરોધ કર્યો નથી. ભાજપના કાન ક્યારેય પકડા નથી. ભાજપ સરકારને ક્યારેય ટકોરીને કીધું નથી કે મારી ગુજરાતની જનતા પીસાઈ રહી છે. એટલે હું ચોખ્ખા શબ્દમાં હું કહેવા માંગુ છું કે 30 વર્ષમાં ભાજપ સરકારે તાઇફાઓ કર્યા અને 30 વર્ષ સુધી કોંગ્રેસે આ તાઇફાઓ જોઈને માત્ર તાળીઓ વગાડવાનું કામ કર્યું છે. ગુજરાતની જનતા જાણી ગઈ છે. એટલા માટે જ આજે ગુજરાતની જનતા માટે એક ઉમ્મીદની કિરણ બનીને કોઈ આવ્યું હોય, એક વિશ્વાસની કિરણ બનીને કોઈ આવ્યું હોય તો એ છે સામાન્ય વર્ગની બનેલી આમ આદમી પાર્ટી. આજે અમે ગુજરાત માટે ત્રીજો વિકલ્પ નહીં, પરંતુ ગુજરાતની જનતા માટે આશાનું કિરણ છીએ, એક રાજકીય નવો સૂર્યોદય છીએ. એનું પ્રમાણ આપે છે કે અમે 2000 સભાઓનું જે આયોજન કર્યું છે, આજે અમે લોકો વચ્ચે જઈએ છીએ, લોકોના પ્રશ્નો સાંભળીએ છીએ. અમારી સભાઓમાં સ્વયંભૂ, વગર પૈસે દીધે, વગર એસટી બસો મૂકીએ, વગર લોકોને ખવડાવીએ, લોકો અમારી સભાઓમાં જોડાઈ રહ્યા છે. 500, 1000, 2000 લોકોની જે અમે સભાઓ કરીએ છીએ, આવી 2000 સભાઓ સમગ્ર ગુજરાતમાં, સમગ્ર જિલ્લામાં, સમગ્ર ગામે ગામ અમે જે કરીએ છીએ એમાં અમને ખૂબ આશીર્વાદ મળે છે. એ અમારી હિંમત છે. અમને ખૂબ આશીર્વાદ મળી રહ્યા છે અને એ આશીર્વાદ એવું સાબિત કરે છે કે હવે જનતા પરિવર્તન માંગે છે. ભાજપ અને કોંગ્રેસના અસલી ચહેરા ગુજરાતની જનતાને ખબર પડી ગઈ છે. લૂંટેરા ભાજપનો અસલી ચહેરો ગુજરાતની જનતાને ખબર પડી ગયો છે અને સુતેલી કોંગ્રેસનો અસલી ચહેરો ગુજરાતની જનતાને ખબર પડી ગઈ છે. એટલા માટે આ ગુજરાતની જનતા આમ આદમી પાર્ટી પર અવળો બહોળો વિશ્વાસ મૂકી રહ્યો છે. અવળી મોટી શ્રદ્ધા અમારા ઉપર જ્યારે ગુજરાતની જનતા મૂકી રહી છે, એમનો જે વિશ્વાસ છે અમારા માટે શ્રદ્ધાથી વધારે છે. અમે આ વિશ્વાસ ઉપર કાયમ ઉતરવા માટે હંમેશા કટિબદ્ધ રહીશું. એટલા માટે આગામી જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે ત્યારે આ જે લૂંટેરા ભાજપ છે, આ લૂંટેરા ભાજપને મૂળમાંથી કાપી નાખવાનો સમય આવી ગયો છે. અને એટલા માટે આમ આદમી પાર્ટી અમને જે ગામડે ગામડે જઈને જે યુવાનો મહિલાઓ મળી રહ્યા છે, જેનું મજબૂત નેતૃત્વ કરવું છે, એને મોકો નતો મળતો. આજ સુધી ભાજપ અને કોંગ્રેસે જે નેતૃત્વ આપ્યું હોય, પરિવારવાદ વાળું, પૈસાવાદ વાળું, ગુંડાવાદ વાળું આપ્યું છે. લોકો એના જનપ્રતિનિધિ પાસે જઈ નતા શકતા. અત્યારે આપણે સૌ જાણીએ છીએ, લોકો કોઈ પોતાના ગામડાનો જનપ્રતિનિધિ હોય કે તાલુકાનો હોય કે નગરપાલિકાનો હોય કે મહાનગરપાલિકાનો હોય, પોતાના ચૂંટાયેલા સભ્ય પાસે લોકો જઈ નથી શકતા. અને બીક લાગે છે, એને ગુંડાગર્દીથી બીક લાગે છે, એના ખોટા પૈસાના પાવરથી, હોપથી એને બીક લાગે છે અને પોતાના પ્રશ્ન ન સાંભળવા, અપમાન થવાનું બીક લાગે છે. ગુજરાતની જનતાને લોકો પરેશાન છે. ગામડે ગામડે, બોર્ડમાં, બૂથ સુધી લોકો પરેશાન છે. આ દરેક પરેશાનીનો એક જ હલ છે કે આપણે ભાજપના ખોખલા શાસનને મૂળમાંથી ઉખાડી દઈએ અને સારા અને એક મજબૂત નેતૃત્વ આમ આદમી પાર્ટીના માધ્યમથી ગુજરાતની જનતાને મળે એવો અમારો પ્રયાસ છે. આગામી ઇલેક્શનોમાં અમે જે ગુજરાતની જનતાને નેતૃત્વ આપવા માંગીએ છીએ, મજબૂત નેતૃત્વ આપવા માંગીએ છીએ, સ્વયંભૂ જે પોતે નેતૃત્વ કરી શકે એવા, માત્ર કાગળ ઉપર નહીં. ખાસ કરીને મહિલા નેતૃત્વની વાત કરું તો 50% મહિલા નેતૃત્વ હોય છે, પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે મહિલા નેતૃત્વ માત્ર કાગળ ઉપર હોય છે. જ્યારે તમે એનો વહીવટદાર જોશો તો એના ઘરનો, એના પરિવારનો કોઈ પુરુષ કરતો હશે. એટલે મારી ખાસ કરીને એવી માતાઓ બહેનોને કે જે પોતે નેતૃત્વ કરવા માંગે છે, આવી માતાઓ બહેનોને પણ આમ આદમી પાર્ટીને નેતૃત્વ આપવાના છે. એ યુવાનો જે પૈસા નથી જેની પાસે, પણ એની પાસે પોતાના સમાજ માટે, પોતાના ગામ માટે કંઈક કરી છૂટવાની ભાવના છે. એક પ્રામાણિકતાથી જે લોકોના પૈસા છે, લોકોના ટેક્સના પૈસા છે, એ એમને મળે એવી જે ભાવનાવાળા યુવાનો છે, એવા વડીલો છે, એને અમે નેતૃત્વ આપવા જઈ રહ્યા છીએ. ત્યારે
આજે નેતૃત્વ આજ સુધીનું જે નેતૃત્વ ખોખલું નેતૃત્વ જે ભાજપ કોંગ્રેસે આપ્યું છે એનાથી કંટાળેલા દરેક યુવા શક્તિ, દરેક મહિલા શક્તિ, દરેક વડીલો અમારી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે અને હજી પણ આ ફોર્મના માધ્યમથી તમે નેતૃત્વ કરી શકો એટલા માટે આમ આદમી પાર્ટી પરિવારે, આમ આદમી પાર્ટીએ એક ફોર્મ પણ બહાર પાડ્યું છે. જે ફોર્મ ભરી અને તમે અમારા વોટ્સએપ માધ્યમથી અમારા સ્થાનિક આગેવાનો સુધી આ ફોર્મ પહોંચાડી શકો છો અને તમારી દાવેદારી, તમે લડવા માંગો છો, તમારી દાવેદારી, તમારું ગામ તમારી સાથે છે, આ દરેક મુદ્દાઓને લઈને તમે આમાં પોતાની વિગતો ભરી શકો છો. આ જે 4 પાનાનું જે અમારું ફોર્મ છે, આ ફોર્મ એ તમારા નેતૃત્વને આગળ સુધી પહોંચાડવા માટેનું ખૂબ મહત્વની એક જોડતી કડી છે, જે પાર્ટી અને તમારા નેતૃત્વને જોડી અને તમારું જે આ વ્યક્તિત્વ છે, વ્યક્તિત્વનો આ એક ચિતાર છે, આ ફોર્મ ભરીને તમે અમારી પાર્ટીમાં નેતૃત્વ કરી શકો છો. અને ખાસ કરીને દરેક ગામડાના યુવાનો, દરેક શહેરના યુવાનો, મહિલાઓને પણ મારી વિનંતી છે કે આહ્વાન કરું છું કે આવો સૌ સાથે મળી અને રાજકીય પરિવર્તનમાં આપણે સૌ આપણો ફી ફાળો આપીએ. એટલે આ ફોર્મ ખૂબ મહત્વનું છે. આ ફોર્મ ભરી અને તમે તમારા નેતૃત્વને આપી શકો છો અને અત્યાર સુધીનું ભાજપ કોંગ્રેસનું જે ખોખલું નેતૃત્વ રહ્યું છે એની સામે આમ આદમી પાર્ટીએ મજબૂત નેતૃત્વ આપવાની, મજબૂત નેતૃત્વ જે અમે ગોતવાનો જે અમારો આ પ્રયાસ એમાં ખૂબ સફળતા મળી રહી છે. લોકો પોતે નેતૃત્વ કરવા માંગે છે, દરેક લોકો ફોર્મ ભરી અને અમારી પાર્ટી પાસે પહોંચી રહ્યા છે એ અમારા માટે ખૂબ ગૌરવની વાત છે. લોકોનો સાથ સહકાર મળી રહ્યો છે. ગુજરાતની વાત કરીએ તો આજે ગુજરાતની જનતા બોલી રહી છે કે લૂંટેરા ભાજપને હવે અમે ઘર ભેગું કરશું, લૂંટેરા કોંગ્રેસને હવે અમે ઘર ભેગું કરશું. આ ગુજરાતની લાગણી છે, આ ગુજરાતની માંગણી છે અને એ જ આશા અને એ જ ઉમ્મીદ સાથે અમે ગુજરાતની જનતાને વચન આપીએ છીએ કે આમ આદમી પાર્ટીનો એક સૈનિક, આમ આદમી પાર્ટીનો એક યોદ્ધા તમારા માટે કટિબદ્ધ છે લડવા માટે. અને ઘણા બધા મુદ્દાઓ છે, ઘણા બધા ઇસ્યુ છે જેને લઈને આપણે પીસાઈએ છીએ. જ્યારે નેતૃત્વની વાત આવે ત્યારે ખાસ કરીને મારે ગુજરાતની જનતા સામે મૂકવું છે કે નેતૃત્વમાં જે પૈસા, આપણા ટેક્સના પૈસા એ નેતૃત્વ કરતા વ્યક્તિને ગ્રાન્ટના રૂપમાં મળતું હોય છે અને આ ગ્રાન્ટ જ્યારે આપણા ગામમાં વપરાતી નથી, આપણા શહેરમાં વપરાતી નથી, ત્યારે આપણને ખોખલી વ્યવસ્થા મળે છે. એટલા માટે નેતૃત્વનું ખૂબ મહત્વ છે. રાજકીય રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે એમાં આમ આદમી પાર્ટીએ મજબૂત નેતૃત્વ પૂરું પાડવાનું જે અભિયાન ચલાવ્યું છે એમાં આપ સૌ જોડાવ અને સફળતા, આપણે આપણું સંઘર્ષનું જે પરિણામ છે એ સફળતા આપણને પરિણામલક્ષી દિશામાં લઈ જાય એટલા માટે સૌને જોડાવા માટે આહ્વાન કરું છું. આમ આદમી પાર્ટી હંમેશા તમારા માટે લડવા તૈયાર છીએ. એક વિરોધ પક્ષ તરીકે જ્યાં સુધી અમારી પાસે સત્તા નથી ત્યાં સુધી અમે વિરોધ પક્ષ તરીકે તમારા માટે રોડ ઉપરથી લઈને ઉપર સંસદ સુધી લડવા તૈયાર છીએ, વિધાનસભા સુધી લડવા તૈયાર છીએ. એમાં તમારા મતરૂપી આશીર્વાદ, તમારા નેતૃત્વ રૂપી આશીર્વાદ અમને મળતા રહે એ જ આશા સાથે જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય.